ओमेदं विष्णुविचक्रमे त्रेधा निदते पदम समूढ़ शपागुंसुरे स्वाहा। नमो नमઃ। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે જે પ્રશ્ન લઈને આપણે એકત્ર થયા છીએ એનું નામ છે દારૂણ રાત્રિ। દારૂણ રાત્રિ એટલે કે હોલિકા દહનની રાત્રિ। કેમ એને દારૂણ રાત્રિ કહેવામાં આવે છે? આપણા ધર્મશાસ્ત્રોમાં 4 રાત્રિઓનું મહત્વ જોવા મળે છે। કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારૂણામ। તો એ જે દારૂણ રાત્રિ છે, દારૂણ રાત્રિ વિશે આજે આપણે સમજ લેવા માટે જઈ રહ્યા છીએ। તો આ ઘટનાને જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો સર્વવિદિત આ ઘટના છે। હિરણ્યકશ્યપુ અથવા હિરણ્યકશ્યપ નામનો જે દુર્દાંત રાજવી થયો, રાક્ષસ થયો કે જેને બ્રહ્માજીનું તપ કર્યું। બ્રહ્માજીના તપના અંતે જ્યારે કઠોર તપ આચરિત થયું, સતમાર્ગ પર જ્યારે તમે આચરિત કરેલું તપ છે અથવા ક્રિયા છે એના અંતે ઈશ્વર તમને વરદાન આપવા માટે પ્રગટ થાય જ છે। અને એટલા માટે બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા। બ્રહ્માજીને જેવા એમને પ્રગટ થયેલા જોયા એટલે એક અભિલાષા જે ખરા અર્થમાં કુલિષ્ઠ છે અને એની પૂર્તિ માટે થઈને એ રાક્ષસે એવું વરદાન માગ્યું કે મને અમરત્વ જોઈએ છે। હિરણ્યકશ્યપ વરદાન માગે છે, હું દિવસે પણ ના મરું, રાત્રે પણ ના મરું, ઘરની અંદર પણ ના મરું, ઘરની બહાર પણ ના મરું, કોઈ પશુથી ના મરું, કોઈ માનવીથી ના મરું, કોઈ અસ્ત્રથી ના મરું, કોઈ શસ્ત્રથી ના મરું, ના મને કોઈ અગ્નિ અસ્ત્રથી મારી શકે, ના મને જળમાં ડૂબવીને મારી શકે। આવા ઘણા બધા પ્રકારના પ્રસ્તાવો રાખી અને પોતાની જાતને જીજીવિષાના વશીભૂત થઈને એવા શબ્દોથી મંડિત કર્યા કે જેથી કરીને એક પ્રકારે અમરત્વ જ પ્રાપ્ત થઈ જાય। પણ જ્યાં કુવિચાર છે ત્યાં બ્રહ્માજી જેવા વિરંચી હસીને ખાલી એટલું જ કહે છે તથાસ્તુ, તે જે કહ્યું એ પ્રમાણે થશે। પણ માયા અને મમ માયા એનાથી ઘણી વિશાળ છે। જ્યાં હજારો ચિંતામણીઓ વિચાર કરવાનું છોડી દે છે અને ત્યાંથી જેની શરૂઆત થાય છે એ ભગવાનનું સ્વરૂપ છે, એની માયાનું સ્વરૂપ છે। અને ભગવાનનું સ્વરૂપ તો એનાથી પણ વિરાટ અને વિશેષ છે। તો ઘટના આગળ વધવા લાગી, એને પોતાની શક્તિઓ જે પ્રાપ્ત કરી છે એ વરદાનનો દુરુપયોગ કરવાનું શરૂઆત કરી દીધી। ચારે બાજુ હાહાકાર મચાવી દીધો, લોકોને એટલા બધા ત્રસ્ત કર્યા, ચાહે ઋષિ હોય, મુનિ હોય, સંત હોય કે કોઈ પણ દિવ્ય પુરુષ હોય કે સહજ માણસ હોય, આ બધાને એને એ પ્રમાણે તૈયાર કર્યા કે આ દુનિયાનો, આ બ્રહ્માંડનો કોઈ ઈશ છે તો એ કેવળ હું છું અને મારી પૂજા નહીં કરવામાં આવે તો હું અન્યનો નાશ કરી નાખીશ। અને બીકના કારણે થઈને ચારે બાજુ વેદજ્ઞ કર્મ અટકી ગયા। અને આ અવસ્થામાં જ્યારે તમે ઘનઘોર અંધકારો જોવો છો તો સમજવાનું છે કે સૂર્યનારાયણના કિરણો એ અંધકારને તોડવા માટે ઝડપથી આવવાના છે। એમ એના જ ઘરે ભક્ત પ્રહલાદનો જન્મ થયો અથવા પ્રહલાદનો જન્મ થયો। જન્મતાના સાથે જ નારદજી જેવા ગુરુ એમને પ્રાપ્ત થયા અને એના શિક્ષણ થકી પ્રહલાદે સ્પષ્ટ રૂપે પોતાના પિતાને એમ કહ્યું કે આ જગતના પાલન કરતા ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે અને એમની જ આરાધના જો તમે કરશો તો અને તો જ તમારું જીવન ઉત્તમ બની શકશે। અને એમને ભગવાનનો પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરી। હિરણ્યકશ્યપની બહેન જે હોલિકા છે એને વરદાન હતું અને એની પાસે એક એવી અદ્ભુત ચાદર અથવા વસ્ત્ર હતું કે જે ઓઢી લેવામાં આવે તો અગ્નિ એને બાળી ના શકે। એટલે એ હોલિકા જઈને પોતાના ભાઈને પ્રસ્તાવ કરે છે કે હું એને મારી શકું છું। અને પછી હિરણ્યકશ્યપને આ પ્રસ્તાવ ખૂબ જ સારો લાગે છે અને એ હોલિકાના નિર્દેશ પ્રમાણે એક અગ્નિકુંડ તૈયાર કરાવે છે અને અગ્નિકુંડના અંદર હોલિકા એ વસ્ત્ર રૂપે જે ચાદર છે એ વસ્ત્રને ઓઢીને બેસી જાય છે। અગ્નિકુંડના અંદર અગ્નિ પ્રબળ કરવામાં આવે છે અને ઈશ્વરની માયા, ઈશ્વરની કૃપા ઈશ્વરના પરમ ભક્ત પર ના વરસે એવું તો હોઈ જ ના શકે। ચમત્કાર થાય છે। પ્રહલાદ પર એ ઓઢણું, એ વસ્ત્ર, એ ચાદર આવી જાય છે અને હોલિકા અગ્નિમાં નાશ પામે છે। પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા, અપના માન ભલે ટલ જાય, ભક્ત કા માન ન ટલતે દેખા। ભગવાન જ્યાં પ્રેમ જોવે છે ત્યાં બધા જ નિયમો બદલી કાઢે છે અને આમ અસત્ય પર સત્યની વિજય થાય છે।
દુર્દાંત અવસ્થા કે જે આટલો ખરાબ વિચાર કે પોતાના સંતાનને અગ્નિમાં ઝોંકી દેવા માટે જે તૈયાર થઈ જાય છે, આ રાત્રિનો જે કાળ છે એ કેટલો ભયંકર. પ્રજાજનો, સંતો, મહંતો, ઋષિઓ ચિંતિત છે કે બાળકનું થશે શું, પણ જેની રક્ષા ભગવાન શ્રી હરિનારાયણ કરે છે એને કોણ મારી શકે. અને એટલા માટે પ્રહલાદ આબદ્ધ બચે છે. આ જે ઘટના છે, જે હોલિકા દહનની ઘટના છે, એ આ રાત્રિના દિવસે ઘટિત થઈ હતી. અને એમાં પ્રહલાદ જેવા ભક્ત શિરોમણીનું આબદ્ધ બચાવ થયો. એટલા માટે હોલિકા દહનનો કાર્ય કરવામાં આવતું હોય છે. અને એટલા માટે જ આને દારૂણ રાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. પણ હોલિકા દહન કરવા માટેના પણ કેટલાક નિયમો છે. અને એ નિયમો સાથે જો આપણે હોલિકાનું દહન કરીશું તો ખરા અર્થમાં આ માસ પ્યોરિફિકેશનનો એક વિશેષ સામૂહિક ઘટના તૈયાર થશે. અને એટલા માટે જે કાષ્ટ ત્યાં મૂકવામાં આવે છે, જે લાકડા હોલિકા દહન માટે રાખવામાં આવે છે, એના અંદર આકડો, શમી એટલે કે ખેર, ખીજડો, ઉમરો, આંબો, આ પ્રકારના જે ઉત્તમ લાકડા છે, અને રોગનાશક તરીકે લીમડો. તો એવા કાષ્ટને જ્યારે રાખવામાં આવે છે ત્યારે એનાથી થયેલી જે અગ્નિ છે એ માસ પ્યોરિફિકેશન માટે સૌથી વધારે ઉપયુક્ત થઈ જાય છે. અને એની સાથે જ્યારે એમાં દ્રવ્યો હોમવામાં આવે છે, એક પ્રકારનું આ અગ્નિ હોમ જ છે, જેને આપણે નવાન્ન અગ્નિ અથવા યવાન્ન અગ્નિ તરીકે કે યજ્ઞ તરીકે ઓળખી શકીએ છીએ. તો એ સમયે જ્યારે આપણે વિચાર કરીએ કે મારે વિવાહ હેતુ પ્રશ્નો ઊભા થયેલા છે, તો એ વખતે એ હવનમાં, એ યજ્ઞમાં હવન સામગ્રી જવ અને તલ હોમવામાં આવે અને 7 પ્રદક્ષિણા કરવામાં આવે તો વિવાહ સંબંધી જે પ્રશ્નો છે એનું નિરાકરણ થઈ શકે છે. એની સાથે કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો એના માટે કાળા મરી, કાળા તલ અને કમળ કાકડી, જ્યારે આ અગ્નિની પ્રદક્ષિણા તમે કરી રહ્યા છો તો એ હોમવામાં આવે તો એનું પરિણામ આપણને સ્વાસ્થ્યવર્ધકતા રૂપે મળી શકે છે. આર્થિક સમસ્યાઓથી આપણે જો જૂજી રહ્યા છીએ, આપણે પરેશાન છીએ, તો એના માટેનો જે ઉપાય છે એ શું છે? તો એમાં મુખ્ય ભાગે તમામ પ્રકારના તેજાના, તજ, લવિંગ, ઇલાયચી, જાયફળ, જાવંત્રી, તમાલપત્ર, બાદિયાન, આ તમામ પ્રકારના જે તેજાના છે એ એમાં હોમવામાં આવે. જો ચનકબાળા મળે તો ચનકબાળા પણ એમાં હોમવામાં આવે. અને સાથે કપૂરનો ઉપયોગ કરવામાં આવે તો આપણી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે એમ હોય છે. જો આપણને દુસ્વપ્ન આવીને નડી રહ્યું છે, અનિદ્રાના આપણે ભોગી છીએ, તો એવા સમયે સૂકા નાળિયેરના અંદર કાણું પાડી એના અંદર સરસવનું તેલ ભરવું જોઈએ. અને ત્યાં પ્રહલાદને યાદ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી ગોપાલ કૃષ્ણાય નમો નમઃ આવા દિવ્ય મંત્રથી, દિવ્ય શ્લોકો દ્વારા આ જે નાળિયેર છે એને આપણે અગ્નિમાં અર્પણ કરી દેવું જોઈએ. આમ કરવાથી જે દુસ્વપ્ન છે, અનિદ્રા છે અથવા અગોચર જે તકલીફો છે એ નાશ પામી શકે છે. ભાગ્યની ઉન્નતિ જો આપણે કરવી છે તો એમાં ઋતુફળની જરૂરિયાત ઊભી થઈ શકશે. અને એમાં પણ કાચી કેરી સૌથી શ્રેષ્ઠ ઋતુફળ આ સમયનું ગણાય છે. નવાન્ન પણ આપણે એમાં અર્પણ કરી શકીએ છીએ, જેના અંદર સપ્તધાન છે, ઘઉંના આગળના જે બાલી છે એને પણ આપણે અંદર હોમી શકીએ છીએ. અને એનાથી આપણે આપણા ભાગ્યની ઉન્નતિ કરી શકીએ છીએ. જો મનમાં શાંતિની ઈચ્છા છે, પ્રગલ્ભતા આપણા મનમાં એક જ ભાવની છે કે મને શાંતિ જોઈએ છે, તો એ સમયે હોળિકાના દર્શન કરતાં કરતાં ગંગાજળ અથવા પાણી એની 7 પ્રદક્ષિણા કરતાં કરતાં જમીન પર એ પાણીની ધાર કરવાની છે. અને આમ કરવાથી આપણને શાંતિ પ્રાપ્ત થઈ શકે એમ છે. સાથે સાથે જ્યારે અન્નના રૂપમાં જોવા જઈએ તો ધાણી છે, ખજૂર છે, ખારેક છે, ગોળ છે, આ દરેક વસ્તુઓ જ્યારે આપણે અંદર અર્પણ કરીએ છીએ તો એનું પરિણામ આપણને મળતું હોય છે. મનની ઈચ્છાઓની પૂર્તિ કરવી છે, અને એ ઈચ્છાઓની પૂર્તિ જો આપણે કરવી છે, સાથે સાથે સ્વાસ્થ્ય પણ જોઈએ છે, મનની શાંતિ પણ જોઈએ છે, સુખાકારી પણ જોઈએ છે, તો ઘી અગ્નિમાં હોમવા માટે તત્પરતા દાખવવી પડે. શ્રીફળ અને ઋતુફળ, એની સાથે દાડમના દાણા અને એની સાથે દાડમની કાષ્ટ રૂપેની લાકડીઓ, આ જ્યારે તમે અંદર હોમો છો ત્યારે તમારી મનવાંછિત ફળ કામના પૂરી કરનાર આ અગ્નિ આશીર્વાદરૂપ બની જાય છે. આશા કરું છું કે
હોળીના આવા ઉત્તમ દિવસે અસત્ય પર સત્યની જેમ જીત થઈ, અસુરતા પર દેવત્વની જેમ જીત થઈ, એ જ રીતે આપણા મનના અંદર રહેલા વિકારો એ અગ્નિમાં હોમાઈ જાય અને એ પછી આપણે સાચા અર્થમાં રંગોના ઉત્સવ માટે તત્પરતા મેળવી શકીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.